નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, આજે આપણે જૂના ફોરેસ્ટ કોન્સ્ટેબલનું જે પેપર છે તે જૂના પેપરના ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરવાના છે આ વિડીયોમાં. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો અને ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. અને તમને આ ચેનલ પર આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ચાલો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ની રચના કોણે કરી છે? તો જવાબ આવશે સી, નરસિંહ મહેતા. વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું છે? તો નીતિ પંચ, બી, ઓપ્શન બી જવાબ આવશે. ગુજરાતનો સ્થાપના દિન કયો છે? તો જવાબ આવશે સી, 1 મે 1960. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે? તો મિત્રો, ગુજરાતમાં કેટલા જિલ્લા છે હાલમાં? તો ઓપ્શન એ 33 જવાબ આવશે. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, H1N1. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનો સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 65 વર્ષ. ભારતના સંસદના કોના સમાવેશ થાય છે? તો ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. કૈલાસ સત્યાર્થીની કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, બાળમજૂરીને છોડાવવાનો. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી, મિથેન, CH4. ભારત દેશનો સૌપ્રથમ ગુજરાતની વડાપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે બી, મોરારજી દેસાઈ. ગુજરાતના મધ્ય ભાગેથી કયું વૃત પસાર થાય છે? તો જવાબ આવશે એ, કર્ક વૃત. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, શેત્રુંજય પર્વત. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી, સુરત. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? અંબાજી તીર્થધામ કયા પર્વતમાળામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અરવલ્લી. નીચેનામાંથી કયો રંગ પ્રાથમિક રંગો છે? નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, લાલ, લીલો અને વાદળી. ચંદ્ર પર સૌથી પ્રથમ પગ મૂકનાર કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન એ, નીલ આર્મસ્ટ્રોંગ. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો પાચનની શરૂઆત ઓપ્શન સી, મુખથી શરૂઆત થાય છે મિત્રો. કાર્બોહાઈડ્રેટનું જે પાચન હોય છે તે મુખથી થાય છે. ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે? તો ગ્રીન હાઉસ જે છે ઓપ્શન એ, વૈશ્વિક તાપમાન વધારાના રિઝલ્ટ છે. ખેતરોમાંથી થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નીંદણ. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન તેજસ્વી ગ્રહ છે તો ઓપ્શન સી, શુક્ર. થર્મોમીટરમાં કયું ધાતુ વપરાય છે? તો થર્મોમીટરમાં પારો વપરાય છે મિત્રો. ઓપ્શન ડી, પાણીનો અણુ સૂત્ર કયું છે? તો H2O મિત્રો. જવાબ એ. પેન્સિલમાં શું વપરાય છે? તો ગ્રેફાઇટ. તો મિત્રો, પેન્સિલમાં ગ્રેફાઇટ વપરાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે? તો સૌથી સખત પદાર્થ હીરો છે મિત્રો. જવાબ આવશે એ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તે કોનું સૂત્ર, કોણે આપ્યું હતું સૂત્ર? તો તારો જવાબ તો મિત્રો તમને આવડતો જશે. ઓપ્શન બી, સ્વામી વિવેકાનંદે. યોગ્ય જોડકા જોડો. બ્રહ્મ સમાજ, તેનો જવાબ આવશે 4 રાજા રામમોહનલાલ રાયે આપ્યું તો આર્ય સમાજ, તો તેનો જવાબ આવશે દયાનંદ સરસ્વતી. રાવી આંદોલન તે આપ્યું તો 3 નંબર સૈયદ અહમદ ખાન. અને પંચમહાલ વીર સેવા મંડળ ઠક્કર બાપા. તો આ રીતે તમારો ઓપ્શન જે મેળ થતો હોય તે પ્રમાણે ઓપ્શન ડી આવશે. તો જવાબ આવશે ઓપ્શન ડી. 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દુ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? 1907માં જર્મનીમાં મિત્રો આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોણે? તો જવાબ આવશે ઓપ્શન બી, મેડમ ભીખાજી કામા.
હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આશ્રમ પાછો પગ મૂકનાર નથી, એવું કોણે કહેલું? આનો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીજી. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન એ, સરદાર વલ્લભભાઈ પટેલ. સિંધુ ખીણની સંસ્કૃતિને એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, કચ્છ જિલ્લામાં આવેલો છે.